મોગી ચૈત્ર મહિનો ચાલે છે. તમે પાઠ ધારવાનું કહો તો હું ધારું, નકર ના ધારું. તમારી અનુમતિ હોય તો પહેલો જ વેણ આપો. મોગી તમે તો પહેલો જ વધાવો આપી દીધો. એમાં મોગી જે તું અમારા દુઃખ હરવા આવી હતો, આ ભુવાના સરે આવી અને બઈ કહેજે. A few moments later. સાહેબ કઈ આપતા જો. સવારનું કશું ખાધું નહીં. અલ્યા ભિખારી, તને ભીખ માંગતા શરમ નહીં આવતી? આટલો મોટો જવાન થઈને તું ભીખ માંગે છે? નીકળ, નથી આવવા તારે પૈસા. 10 રૂપિયા આપતા જો. ભગવાન તમારી દયા કરશે. નહીં પૈસા મારા જોડે. સાહેબ આલતા જો. ઓ સાહેબ આલતા જો. સાહેબ આલતા જો. ઓ સાહેબ આલતા જો. સાહેબ મારા નહીં. સાહેબ આલતા જો. અરે જલ્દી મારા જોડે પૈસા. તારાથી જે તાજી ને ખાજે, પણ મારા જોડે પૈસા નહીં એટલે હું જઉં રહો. તમે મને માર્યો, પણ મારી અમથીમાં તમને નહીં છોડે. તારી અમથીમાં જે કર્યો કરી લેજે, પણ મારું કોઈ નહીં કરે કે જ્યાં તારી અમથી બમથી માને બોલાવી દેજે. ખબર ના આવે તો હું કહી દઉં. તમે આ ભિખારીને કહ્યું હતું કે ભિખારી, તને ભીખ માંગતા શરમ નથી આવતી, અને તારી અમથી મારું શું કરી લે છે? જ્યાં જે કરવું એ કરી લે. એ તમે આડું ખોટું બોલ્યા એટલે તમારા છોકરાની લગ્ન નહીં થતા. આમાં આ તો સાચી વાત છે, એટલે તો મારા છોકરાના લગ્ન નહીં થતા. આ મોગી, મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. હવે આ મોટી ભૂલ સુધારવા માટે હું શું કરું? માં મોગી બોલો. તો સાંભળો તમારી સજા. તમે એ ગરીબને તમારે 1.5 લાખ રૂપિયા આલવાને અને તમારે નેઠું ચડાવવું પડશે. આમાં આ તો વાત સાચી છે, પણ હું ચડાવ તો મારે તો એ થાશે ને. મારા છોકરાના લગ્ન થાશે. હા, તમારા છોકરાના લગ્ન થઈ જશે. તમારી સજા છે 119 ફુવાસીને તમારે 64 ભોજન જમાડવા પડશે. હા, મારા સારું. હો અમારા વિકી હિન્દુસ્તાનીને લાઈક, સબસ્ક્રાઇબ, શેર જરૂરથી કરી લેજો. જય માતાજી. હા,